શું છે પણ? અને અત્યારે અમે છે ને જમીનથી 17,982 ફૂટ ઉપર છે ભાઈ, એટલે ઓક્સિજન લેવલ આવડા લોકોને તો હા ચડે છે. હા ભારતનું સહેલું ગામ થાંગ, અને થાંગ થી હમ શું છે મારી પાછળ દેખાય ને આખું પાકિસ્તાન છે. બોલો, આ છે ભારત પાકિસ્તાનની બોર્ડર. ઓલી બાજુ છે ને પાકિસ્તાન અને આ બાજુ ભારત. આ નદી છે ને પાકિસ્તાનમાં જાય છે. પાકિસ્તાનમાં જાય ને. ચાલો જાવું છે. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે છે ને હવારમાં બધા રેડી થઈ ગયા છે. અને આજ ભાઈ અમારે શું કહેવાય ઓલી ઢીંડાવાળી લેગે નથી જવાનું છે, નુબ્રાવેલી જવાનું નથી, દિસ્તી થાંગ, ભારતનું લાસ્ટ વિલેજ. એટલે એ રીતનો પ્લાન છે. એટલે હવારમાં બધા જલ્દી તૈયાર થઈને હવે નીકળી છીએ. હવે ઠેલા પેલા બધું પેક કરી નાખ્યું છે બધાને. જય માતાજી, જય માં મોંગલ. ને આ ઠેલા તૈયાર કરી નાખ્યા. જવાનું હોય ગયા એટલે ઉતાવળ થઈ જાય. તારે ઉતાવળ રાખો એવું હાલતું હોય. કાવી પેલા કરતા છે ને સામાન વધી ગયો છે. શોપિંગ કેમ કે કાલ છે ને આપણે રાતે શોપિંગ કરી આવ્યા લાટ બધી. બહુ જાજા વધી ગયો છે. રેવા દે, તે કેટલી ખરીદી કરી? પણ એમ નહીં, ત્યાં કપડા લીધા એ બધા મારા ઠેલામાં નાખ્યા કે મેં ત્યાં કીધું તું મેં તો એવડો ઠેલા લીધો. પણ ભાઈ છે ને મારા ઠેલામાં નાખેલા કપડા. ભગવાન આમ જો તો દેખાતો નથી ભગવાન. હાલો ભગવાન, મને શું પૂછો છો કે હાલો ભગવાન ઉભા થાવ. ચાલો ભાઈ બધો સામાન નીચે પુગાડી દઈ. 90 રૂપિયા ભાવ છે. તો ઓલા પર 85 માં પુરાવતા ને આપણે, એટલે 83 માં પુરાયા હતા. 83 માં લાસ્ટ 83 માં પુરાયું હતું ને. અત્યારે છે ને ભાઈ પાછી ટાંકી કરી છે એમ ફૂલ. અહીંયા ચાલે છે ટેકો, અહીંયા મીટર હાલે. અને અમારે થાય છે 200 કિલોમીટર. ને અહીંયા છે ને 200 કિલોમીટરમાં 2 કલાક ન થાય, આખો દી થઈ જાય. એટલે રસ્તા એવો રહ્યો ને વાકા સુકા. ચાલો ભાઈ ફૂલ કરાવી નાખી ટાંકી. અને મને એમ લાગે કે 50-60 નું તો આ ટ્રીપમાં એમને પઈ જાય. આથી વધારે કેમ કે અહીંયા આવવાનો કઈ પ્લાન જ નતો. ચાલો તો ભાઈ અમારી ગેંગ નીકળી ગઈ છે ભારતના છેલ્લા ગામમાં જવા માટે. પણ આજ હાં સુધીમાં પૂકી જાય તો ઠીક, બાકી રસ્તામાં 1-2 જગ્યાએ જવાનું હોય. અને બાકી બધું તો અમારા ડ્રાઈવર ઉપર હોય. અમારા હાથમાં કાંઈ નથી. અમે બધા તો સાના મને પાછળ બે વાળા બે છે. ઈ જો સેટ લોકો ખાવા પીવાનું જો ખાઈ છે બધે મોજ કરે. હું ખાવ છું જો કઈક ખડખડ થતું હતું આગળ. ભગવાનને ભોગ ધરાયો. હે નીકળવા પહેલા તો ભગવાનને ભોગ ધરાવવા વિના નીકળે નહીં પાછું. કેમ કે અમે નાસ્તો અત્યારે કર્યો નથી. નાસ્તો કરવા રહી દો ટાઈમ વધારે ખોટી થાય એમ છે. એટલે રસ્તામાં નાસ્તો કરી લેવું. જી સરજી. હા, ભગવાનમાં એ ઓલા કાનુડા ભગવાન છે. કેમ્પર કરવા પડે હવારના પોરમાં. કાનુડા કેમ રમાડીએ, પોઢવતા હોય, રમાડવાના હોય, એવી રીતે પોઢવવી પડે એને હવારના પોરમાં. કાંઈ નહીં ભાઈ, જો કેટલા કિલોમીટર છે? 212 કિલોમીટર બતાવે છે. ધીમે ધીમે નીકળી જઈ. અત્યારે છે રસ્તામાં એક બ્રેક લીધો, કેમ કે ભાઈ સા વિના આપણને સેન પડે નહીં. અને અહીંયા ભાઈ મસ્ત લોકેશન છે ને, તો બધા ફોટો શૂટ કરે છે. જો કેમ ફોટો પાડો આમ કેતા પાછું. વાહ, રસ્તામાં ઉભા રહી ગયા ભાઈ સા પીવા. સા પી લઈ. શું છે લાગે તો ગાડી આપ હું છું છે હું આ હું છું હું છે પણ પાછળ બેગ મૂકો ઊભી થઈ. આખી સીધી આન માથે પડી ગઈ નથી. વાહ કઈ હો ને ભાઈ, એકા બીજી એકા માથે પડે છે. બોલો લે એમાં દાંત કરે બસ. પણ હવે કેવી પડી હું સાથે પડ્યા. નાની વાતમાં મોટા દાંત કરે. બોલો ભાઈ અમારી ગેંગ નીકળી ગઈ. અને છે ને પાછું રિસ્ક લીધું છે, ડ્રોન ઉડાડી છે. એમ મસ્ત સિનેમેટિક શોટ એન્જોય કરો. અને અમે જઈએ છીએ. ડ્રાઈવર સેન્સ થયા છે ને ભાઈ, અમને લાગે છે બીક. લે
ચશ્મા થઈ જાવ ભાઈ, ચશ્મા ફેમસ થઈ જાવ બેન. ધીમે ધીમે આગળ એક રીલ બનાવવામાં પછી અમને કેમ કે ભાઈ રસ્તા તો આ નીચે ખેડું જ છે, બહુ ઉપર છે અત્યારે અમે, એટલે થોડીક બીક લાગે. મારે છે રાખવાની ગાડી L2 માં સૌથી છેલ્લે ડાબી બાજુ. જય માતાજી. જય માતાજી. માતાજી તેનો થંગા રખે. જય ભાઈ અમારી એક રીલ બનાવી દો. આ એક પછી રીલ હું ઉતરી જાવ. વાંધો નહીં, ધીમે ધીમે આગજો. હા. ફેમિલી અત્યારે અમે પૂગી જશે ખારદુંગલા પાસ. ભાઈ આ છે ખારદુંગલા પાસ અને હજી અમારે આમ જવાનું છે ઉપર. અરે યાર રસ્તા બહુ મસ્ત આવતા જાય છે જેમ બને એમ, અને કદાચ એ સાઈડ સ્નોફોલ જોવા મળી શકે, કંઈ નક્કી નહીં, કેમ કે અત્યારે અમે ઓલરેડી બરફમાં તો આવી જશે અને અહીંયા વારા પણ ઊભા છે બધા ફોટો પાડવામાં. અને અત્યારે અમે છે ને જમીનથી 17,982 ફૂટ ઉપર છે ભાઈ, એટલે ઓક્સિજન લેવલ આવડા લોકોને તો હા ચડે છે. હા ઈલા હાર્ટ એટેક નો આવી જાય. હા તો એટલા ટાટા છે પણ હાલો ભાઈ હવે ધીમે ધીમે નીકળીએ. Well, I saddled up my shoes. ફેમિલી અત્યારે નુબ્રા વેલી પીગન જવાનું છે દિસ્તિક, અને ઓક્સિજન સિલિન્ડર લીધા છે આમાં. જો ભાઈ લઈને આટા મારે છે, કેમ કે અહીં થોડુંક ઓક્સિજનનું પ્રોબ્લેમ શું હોય, તારે હોય તો વાંધો ન આવે એમ. હા સેફટી હાટું એમ. બાકી હજી આમ જરૂર નહીં પડી. જરૂર પડી નથી પણ આ તો સેફટી હાટું એમ. અહીંયા વળી ન મળે, છોકરા ભેગા છે ને નાના એટલે. આ બસ હું કહું ત્યારે રેડી 1 2 3 પેલું મોટું ખુલ્લું રાખો. હાલો લ્યો ખેંચવાનું હોય એમાં કઈ ખેંચવાનું. હા તે ખેંચું તો હતું. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. અત્યાર સુધી હે ને એકલા પહાડ પહાડ જ દેખાતા, પણ અહીંયા આવ્યા ને ભાઈ થોડુંક આમ લીલું લીલું કંઈક દેખાણું એવું લાગે છે કે નહીં કંઈક છે એમ. અત્યાર સુધી હું પાણા જ દેખાતા એકલા કલરના, હવે લાગે છે કે નહીં થોડુંક આમ લીલું લીલું દેખાણું છે. પેલા છે ને ફેમિલી બપોરા કરી નાખી, કેમ કે છે ને સવારથી ભાઈ ખાધું નથી, 4 વાગી ગયા છે અત્યારે. ફેમિલી તો અત્યારે અમે પૂગી ગયા છીએ ભાઈ ભારતના છેલ્લા ગામે. ગામનું નામ શું છે? થાંગ. અમે શું છે? પાકિસ્તાન. પાકિસ્તાન અહીંથી છે ને હમું બતાય છે. જો આ છે ને આ પાકિસ્તાન છે નહીં, આપણો ભારતનો ઝંડો છે. આ છે ને આ આખું પાકિસ્તાન છે. બોલો અમે પાકિસ્તાનની બાજુમાં પૂગી ગયા. ભારતનું છેલ્લું ગામ એ તે પાકિસ્તાનની બાજુ. આ ઉપર હે ને ભાઈ, ઉપરના જે પથ્થર દેખાય ને અહીંયાથી આ બધું પાકિસ્તાન શરૂ થાય અને નીચેથી ભારત, અને આ બધું આખું છે ને આખું પાકિસ્તાન છે. મેં તો વિચાર્યું નતું કે એમ પોગી એમ ક્યાંય નતું, મનમાં નતું વિચાર્યું કે એમ પોગી જાય એમ ભારતનું છેલ્લું ગામ લઈને હું પાકિસ્તાન જોવી એમ વિચાર્યું નતું કે એમ પોગી જાય. આ આખું છે ને ભાઈ આ બધું પાકિસ્તાન છે. હાલો ફાયરિંગ કરી નાખવું છે કે હે? બોમ્બ લઈને ઉડાડી દે બોમ્બ. બૂમ. અત્યારે છે ને ભાઈ અમારે હર્ષિલભાઈ લાગી જશે ફોટો શૂટ કરવા. વાળા થઈ ગયું ભાઈ શૂટ. નેક્સ્ટ આવડે અડધું તો હું બોલે નહીં નથી સમજાતું પેલા તો. વાળા સમજાઈશ તને? નહીં હું તો હું બોલી हाँ यूट्यूब पे चैनल है मेरा, जैक लाइफस्टाइल ब्लॉग्स करके है मेरा, जैक लाइफस्टाइल ब्लॉग्स. मैं गुजरात से हूँ, गुजराती ब्लॉग बनाता हूँ, हिंदी नहीं बन. તમે એક વિચાર તો કરો, અહીંયા છે ભારત અને હમું છે પાકિસ્તાન. પાકિસ્તાન ભારત અને અત્યારે આપણે છે એ ભારતના છેલ્લા ગામમાં. બોલો, લાસ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા. ફેમિલી અહીંયા તમને દેખાય છે નાનું નાનું, જો તો આ છે ને આ પાકિસ્તાનનું બંકર છે અને આપણા બંકર બધા અહીં ઉપર છે. હવે વિચાર કરો અત્યારે આપણે છીએ ભાઈ ઇન્ડિયાનું છેલ્લું ગામ થાંગ, ભારતનું છેલ્લું ગામ થાંગ, અને થાંગથી હમ શું છે મારી પાછળ દેખાય ને આખું પાકિસ્તાન છે. બોલો
એટલે પાકિસ્તાન આવી ગયું ને આપણે અત્યારે છે ભાઈ ઇન્ડિયાઝ લાસ્ટ વિલેજ થાંગમાં. એટલે ફર્સ્ટ વિલેજમાં તો હું જઈ આવ્યો છું અને એનું નામ કોને કોને ખબર છે એ કમેન્ટ કરીને કહેજો અને એ કઈ જગ્યા પર આવેલું છે. અને ત્યાં છે ને ભાઈ બહુ અદ્ભુત જગ્યા છે ને એ જગ્યા પર એક નદી એવી છે ને એ એક જગ્યા પર એ ગામની અંદર જ બતાય મતલબમાં જે આપણું ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ છે ને ત્યાં તો એ નદીનું નામ મને કમેન્ટ કરજો અને ગામનું નામ કમેન્ટ કરજો. હું જઈ આવ્યો છું ને મેં બ્લોગે બનાવેલા છે. ઇન્ડિયા ફર્સ્ટ વિલેજ આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું અને અત્યારે લાસ્ટ વિલેજ એ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આપણે ઇન્ડિયાના પહેલા ગામમાં જઈ આવ્યા છીએ અને છેલ્લા ગામમાં અત્યારે આવી ગયા છીએ. એટલે યાર નેક્સ્ટ લેવલ અમને. અને ખાસ અમે અહીંયા આવો કાંઈ પ્લાન નહોતો કર્યો કે અમે અહીંયા આવશું એમ, પણ આવી ગયા. મારો હતો હવે લાય એ મારો હે લાય લાય ચીકો મારો હે લાય લાય ભાઈ એ 10 રૂપિયા મારા હતા લાય એના નીચેથી લક્ષ્મી એ જઈ મારા પડી ગયા હતા. ભગવાનને લક્ષ્મી જઈડી છે. ભગવાનને લક્ષ્મી જડી. હવે ભાઈ બહુ બધી વાર બેઠા, હવે અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો અને અહીં એટલું બધું ખાસ ડેવલપ નથી કેમ કે બહુ બધું આઘું છે એટલે એટલું જ છે અહીંયા. બાકી નાના મોટા ગામડા છે અને 215 કિલોમીટર જેવું હતું તો અમારે અહીંયા પૂગતા માનો તો 4 વાગી જાય, વિચાર કરો. અને હવે અમારે અહીંથી જ્યાં જવું છે ને એ પાછું થાય છે 400 કિલોમીટર દૂર. તો જોઈ છે હવે રસ્તામાં અહીંયા આગળ ગામ છે ત્યાં રોકાઈ જાય કે પ્લાન હજી કંઈ નક્કી નથી, જોઈએ હવે. ફેમિલી આજે તમને 20માં પટ્ટી દેખાય છે ને, આ છે ભારત પાકિસ્તાનની બોર્ડર. ઓલી બાજુ છે ને પાકિસ્તાન છે અને આ બાજુ ભારત. ફેમિલી ઇન્ડિયાના લાસ્ટ વિલેજમાંથી અત્યારે અમે નીકળી ગયા છીએ ને અહીંથી છે ને 80 કિલોમીટર દૂર જેવું જવાનું છે. એટલે માનો ને તો આપણે ત્યાં સીધા રસ્તા હોય ને અહીંયા છે ને આવા રસ્તા હોય ને વાંકા સુકા એટલે બહુ વાર લાગે છે. કાં બસ હતો તો આપણે હાથ પડી ગયા ને. પણ બીજું કંઈ નહીં યાર, અમે ઇન્ડિયાના લાસ્ટ વિલેજમાંથી જઈને આવ્યા અને વિચાર કરો પાકિસ્તાન જોઈને આવ્યા. બીજું તો કંઈ નહીં હે. આ નદી દેખાય ને નદી કઈ આ નદી છે ને પાકિસ્તાનમાં જાય છે. હા પાકિસ્તાનમાં જાય ને. હા ચાલો જવું છે હે હાલો જાતા આવી બે ભાઈ. ચલો દૂધ ક્યાં થાય સારું હાલો, બાકી ભાઈ 4 કલાક જેવું થાય અમારે. આમ જરાક ફેમિલી અત્યારે પૂગી જશે ભાઈ. નથી 80 કિલોમીટર આવ્યા ને અહીં અડધે સુધી, ત્યાંથી કેટલા વાગી જાય અત્યારે ખબર હે? 9 વાગી જાય કેમ કે ભાઈ એના રસ્તા કેવા છે. અને અત્યારે છે ને અમારે રહેવાનું છે આ ટેન્ટની અંદર, જ અહીંયા રોકાવાનું છે. ઓલા લોકો બીજા ટેન્ટમાં છે જે બધું ભેગું કરે અને થાકી જાય ભાઈ. ફેમિલી જમીન છે ને ટેન્ટમાં પાછા આવ્યા ને તો અહીંયા છે ને લાઇટ જ નથી અને મોબાઈલમાં ચાર્જિંગ એ નથી. તો બ્લોગ એડિટ કરવાના ને સવારે ને 5 વાગે ઊભું થવાના ને વહેલા નીકળવાનું છે કેમ કે હજી ભાઈ બહુ આ સાઈડ આવ્યા છીએ તો અહીંયા ભાઈ શું કહેવાય વર્લ્ડમાં નથી એવું બધું. લેહ લદ્દાખમાં છે તો સાચું બધું જોવા. પણ બસ હવે યાર મજા આવી ગયા. છેલ્લું ગામ હતું ન્યાય જઈએ એવા ભારતનું. અને ખાસ યાર 2 લાખ સબસ્ક્રાઈબર કરાવો. હવે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા અને આ સિરીઝ ભાઈ બહુ મસ્ત જવાની. સારું હાલો, બાય બાય.